જંબુસરમાં ગણેશજીની 7 દિવસના આતિથ્ય બાદ ભાવભરી વિદાય. અબીલ ગુલાલની છોડો અને ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે વિસર્જન યાત્રા નીકળી. 100 ઉપરાંત ગણેશ મૂર્તિઓનું નાગેશ્વર તળાવમાં વિસર્જન કરાયું. જંબુસર નગરનું 7 દિવસનું આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવને નગરજનોએ ભક્તિભાવપૂર્વક અશ્રુભીની આંખે પૂર્ચ્યા વર્ષી લવકરિયાના નાદ સાથે નાગેશ્વર તળાવ ખાતે ભાવભીની વિદાય આપી હતી. ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિ મહોત્સવની રંગે ચંગે વિઘ્નહર્તા દુંડાળા દેવની જંબુસર શહેરના વિવિધ વિસ્તારો સોસાયટીઓમાં શ્રીજીની વિવિધ સ્વરૂપોની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ પંડાલોમાં રોજ અલગ અલગ ભજન કીર્તન આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને જંબુસર શહેર જાણે ગણેશમય બની ગયું હતું. 7 દિવસનું આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંડાળા દેવની વિસર્જન યાત્રા દરેક ગણેશ મંડળ દ્વારા પોતપોતાના સ્થળેથી નજીકના રૂટ પરથી પસાર થઈ કોટબારણા, મુખ્ય બજાર, સોની ચકલા, લીલોતરી બજાર, ગણેશ ચોક થઈ કાળકા માતાના મંદિર પાસે આવેલ નાગેશ્વર તળાવ ખાતે ઢોલ નગારા ડીજેના તાલે ગણેશ ભક્તોએ પૂર્ચ્યા વર્ષી લવકરિયાના નાદથી 150 ઉપરાંત નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. નગરના માર્ગો ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસ દ્વારા 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 24 પીએસઆઈ, 164 પોલીસ, 61 મહિલા પોલીસ, 82 એસઆરપી, 162 હોમગાર્ડ, 61 જીઆરડીનો સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો જંબુસર નગરપાલિકા દ્વારા પણ ગણેશ વિસર્જન માટે નાગેશ્વર તળાવ ખાતે તરાપા, તરવૈયા, લાઇટિંગ, પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણેશ ઉત્સવ એટલે એક એકતાનું સંગઠનનું પ્રતીક. 1893માં લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવની સાર્વજનિક રીતે શરૂઆત કરેલી અને એ ગણેશ ઉત્સવ અંગ્રેજોની સામે લડવા માટે એક ધર્મયુદ્ધ કહો કે દેશની આઝાદી માટેનું યુદ્ધ કહો, એ લડત શરૂ થયેલી અને તે વખતે આ લડતમાં અનેક વ્યાયામવીરો પણ સાથે હતા. એમાં લાઠી લેઝીમના દાવ, લાઠી બનેટ, મલખામ, મગદાલ એવા અનેક રમતો પણ આ ગણેશ યાત્રામાં સાથે પ્રદર્શન તરીકે મૂકવામાં આવતી. અને આજે થોડું સ્વરૂપ બદલાયું છે, પરંતુ ગણેશ ઉત્સવ સાર્વજનિક રીતે આજે સમગ્ર દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. એ જ રીતે ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પાયે ઉજવાય છે. ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં પણ ખૂબ જ મોટા પાયે ઉજવાય છે. આજે અમે આમોદ મુકામે ગણેશ વિસર્જનમાં સહભાગી થયા હતા અને અત્યારે જંબુસર મુકામે પણ અમે આ ગણેશ વિસર્જન યાત્રામાં જોડાયા છે. આ ગણેશ વિસર્જન યાત્રામાં સૌને એક જ સંદેશ છે. આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ ઓપરેશન સિંદૂરની થીમ પર સમગ્ર દેશભરમાં સંદેશો ફેલાવ્યો અને જે રીતે પાકિસ્તાન સામે માત્ર 22 મિનિટમાં પાકિસ્તાન સ્થિત જે કંઈ આતંકવાદીઓના અડ્ડા હતા એ નેસ્ત નાબૂદ કર્યા હતા. આપણા દેશની લશ્કરની 3 પાંખોના જવાનોએ આ સાહસ કર્યું હતું. એને બિરદાવવા માટે પણ આ ગણેશ ઉત્સવમાં અનેક જગ્યાએ સિંદૂર થીમ યોજાઈ. એ ઉપરાંત આપણું યુદ્ધ અત્યારે શસ્ત્ર રીતે નહીં પરંતુ આર્થિક રીતે પણ લડાઈ રહ્યું છે અમેરિકાની સામે. અમેરિકાએ આપણી ઉપર 50% જે ટેરિફ લાદ્યો છે એની સામે આપણા દેશના વડાપ્રધાને દેશના લોકોને એક સંદેશ આપ્યો છે કે સ્વદેશી અપનાવો, દેશ બચાવો. અને એ રીતે આપણા વેપારીઓને પણ કીધું છે કે તમે જે કંઈ ચીજ વસ્તુઓ વેચો તે સ્વદેશી વેચો. અને આપણે જે ગ્રાહક વર્ગ છે એમને પણ આપણા ઘરમાં હવે પછી જે કંઈ ચીજ વસ્તુઓ લાવીએ તે સ્વદેશી ચીજ વસ્તુઓ લાવીએ અને એનો ઉપયોગ કરીએ અને એ રીતે આ ગણેશ ઉત્સવની મજા પણ માણીએ. અસ્તુ ભારત માતા કી.